નમસ્કાર મિત્રો, એચબી હોમમેડ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ એકદમ ટેસ્ટી અને દેશી સ્ટાઇલનું ભરેલા ટામેટાનું શાક। આ રેસીપી ખૂબ જ સરળ છે અને ઘરના મસાલામાંથી જ બનશે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। સૌ પ્રથમ મેં ટામેટાને ધોઈને લઈ લીધા છે। એક થાળીમાં શેંગદાણા, મિક્સ ચવવાનું, ગાંઠિયા લઈ લીધા છે। હવે એક મિક્સરના બાઉલમાં મેં થોડા શેંગદાણા લઈશ, ત્યાર પછી એમાં મેં થોડું મિક્સ ચવવાનું નાખીશ, ત્યાર પછી એમાં મેં થોડા ગાંઠિયા નાખી દઈશ અને એને મેં પીસી લઈશ। હવે આપણે ત્યાં સુધીમાં આપણે ટામેટાને કટ કરવાના છે, તો ટામેટાને ઉપરથી કટ કરીને પછી વચમાંથી કાપવાનું છે, તો આ રીતે આપણે કટ કરી લેવાના છે। હવે જો સરસ મજાનું આપણું પીસાઈ ગયું છે, એમાં આપણે થોડા ધાણા નાખીશું, ત્યાર પછી સ્વાદ મુજબ નમક, ત્યાર પછી એમાં થોડી હળદર, ગરમ મસાલો, લાલ મરચું, તેલ, અને ધાણા પાવડર। હવે એને આપણે મિક્સ કરવાનું છે। જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે ટામેટાને જે કાપ્યા હતા એની અંદર આપણે વચમાં એને ભરી લેવાનું છે અને બરાબર દાબીને ભરવાનું, તો આપણે વઘારશું તો આ નીકળી ના જાય તે માટે। જે આપણો મસાલો ભરીએ છીએ એ બહાર નીકળી ના જાય એ માટે આપણે સારી રીતે એને ધીરેથી ભરવાનું છે। જોઈ શકો છો સરસ મજાના ટામેટાને મેં ભરી લીધા છે। હવે કઢાઈ લીધી છે, તેમાં રાઈ બી તેલ નાખીને એમાં મેં રાઈ નાખી દીધી છે। રાઈ સરસ મજાની ફૂટી ગઈ છે। હવે એમાં આપણે થોડું જીરું નાખીશું, જીરું બી લાલ થઈ ગયું છે। હવે એમાં આપણે થોડા લીમડીના પાન નાખવાના છે અને ત્યાર પછી લસણ નાખવાનું છે। હવે આપણે જે ટામેટાં ભરેલા હતા એ આપણે મૂકી દઈશું અને આપણે આને થોડી વાર ફેરવી નાખશું બધી બાજુ। હવે આપણે જે મસાલો જે વધ્યો હતો એ ટામેટાની ઉપર નાખી દેવાનું છે અને પછી એને મિક્સ કરવાનું છે। મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું પાણી નાખવાનું છે અને ફરી મિક્સ કરી લેશું। હવે ફરીથી આપણે થોડું મીઠું લેવાનું છે, ત્યાર પછી ગરમ મસાલો, લાલ મરચું, મિક્સ કરી લેશું। જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે। થોડી વાર થઈ ગઈ છે તો આપણે જોઈ શકો છો હવે આપણે એને ફરી ઢાંકી દઈશું। જો સરસ મજાનું આપણું ભરેલા ટામેટાનું શાક તૈયાર થવા આવ્યું છે।
હજી થોડી વાર એને આપણા મસાલામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. જોઈ શકો છો તેલ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે એટલે આપણું શાક થઈ ગયું છે. હવે આપણે એના પર થોડા ધાણા નાખી દઈશું. ત્યાર પછી આપણે એને એક થાળીમાં સર્વ કરી લેવાનું છે. અને જે શાક ભરેલા ટામેટાની શાક કાઢી છે એના પર મેં થોડું ચીઝ બી નાખી દઈશ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ફરી મળી નવી રેસીપી સાથે. આભાર.